સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. માળા તિલકના આશરા વિશે આજે આપણે જોઈએ. ઠાકરજીએ માળા તિલક ધારણ કરીને નિજ ધર્મ ઉપર સેવકને આપ્યા છે. તે ત્રિલોકના તત્વરૂપ છે. તેનો આશરો ઘણો મોટો છે. જુઓ તેનું દ્રષ્ટાંત. એક દયો ભવૈયો હતો. તે રાજા પાસે વેશ લઈને ગયો અને રાજા તો વૈષ્ણવ હતો, તેથી ભવૈયાના વેશ ઉપર કંઈ રાજી થાય નહીં. તે ભવૈયો મૂંઝાણો કે રાજા રીઝતો નથી, તો શું ઉપાય કરું? પછી તેણે કારભારીને મળીને પૂછ્યું. ત્યારે કારભારીએ કીધું કે રાજા પરમ વૈષ્ણવ છે, તે બીજા વેશ જોઈને રીઝશે નહીં, માટે તું વૈષ્ણવનો ભેખ ધારણ કરીને આવ તો રાજા રીઝે. પછી દયા ભવૈયાએ વૈષ્ણવનો ભેખ ધારણ કીધો ને રાજા પાસે આવ્યો. ત્યારે રાજા વૈષ્ણવનો ભેખ જોઈને તેની સામે ચાલીને તેને ભેટ્યો અને કહ્યું, માંગ, તારા મનમાં આવે તે અત્યારે માંગી લે. પણ ભવૈયાને તે તાણે વૈષ્ણવના ભેખને કારણે સદબુદ્ધિ થઈ ગઈ હતી, તેથી તેણે કહ્યું, રાજા, હું પછી માંગીશ. રાજા કહે, ભલે, તારે મનમાં આવે ત્યારે માંગજે. પછી દયો ભવૈયો ઉતારે જવા નીસળ્યો તો તેની પાછળ કોઈક આવતું હોય તેમ દીઠું અને પાછું વળી જુએ તો 3 સ્ત્રીને દીઠી. ત્યારે તેણે કહ્યું કે તમે કોણ છો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે અમે હત્યા છીએ. તો કહે, મારી પાછળ કેમ આવો છો? ત્યારે સ્ત્રીએ કીધું કે અમે તમારા દેહમાં રહીએ છીએ, પણ તે આ વૈષ્ણવનો ભેખ ધારણ કર્યો છે, તેથી અમે તેનાથી દાજીએ છીએ. તું ભેખ ઉતારીશ પછી તારા દેહમાં પ્રવેશ કરશું. દયો ભવૈયો સમજી ગયો અને મનમાં વિચાર્યું કે આ ખોટો ભેખ વૈષ્ણવનો ધારણ કર્યો તો હત્યા શરીરમાંથી ગઈ, તો સાચો ભેખ ધારણ કરું તો શું ન થાય. આ વિચારીને રાજા પાસે બધી વાત કરી અને કહ્યું, તમે મને આપવા માંગતા હોય તો મને વૈષ્ણવ કરો, એ જ હું માંગુ છું. રાજા તેની વાત સાંભળી ઘણું પ્રસન્ન થયા અને એક પત્ર લખી આપ્યું અને કહ્યું, તું ગોકુલ જઈને ગુસાઈજીનો સેવક થા. પછી તે પત્ર લઈને ગોકુલ ગયો અને ગુસાઈજીનો સેવક રૂડો થયો અને શ્રી ઠાકોરજીને સેવ્યા. જુઓ વૈષ્ણવો, વૈષ્ણવનો ખોટો ભેખ માળા તિલકનો ધારણ કીધો તો દેહમાંથી હત્યા ગઈ, તો આપણે તો સેવક થયા અને ઠાકરજીએ આપણને સુહાગમાં માળા તિલક આપ્યા. તે પતિવ્રતાની ટેકના આપ્યા તે વૈષ્ણવનો સુહાગ છે. તે વિના એક ક્ષણ ન રહેવાય. તેને સદા ધારણ કરી રાખવા જોઈએ. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના સુહાગને ધારણ ન કરે એ સ્ત્રી શંખણી કહેવાય. સામે મળે કોઈ તેનું મુખ ન જુએ, માટે વૈષ્ણવે પોતાના માળા તિલક રૂપી સુહાગને સદા ધારણ કરવા જોઈએ. એ વિના ઠાકરજી આપણા મુખ ન જુએ અને આપણી સેવા કાંઈ અંગીકાર ન કરે, અને એવા જીવનું મુખ જોવાથી ઠાકરજી દુભાય. માટે વૈષ્ણવે માળા તિલકનો મહિમા જાણવો અને તે વિના રહેવું નહીં. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.